ચાલો મિત્રો, હવે તમને યાદ જ હશે, ભણી રહ્યા છીએ બાયોલોજી. જૈવિક અણુઓ એટલે શું? તમને ખ્યાલ જ છે, કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, જેને જૈવિક મહાઅણુ કહેવાય. હું મહા લખતા ભૂલી ગયો છું. તો જૈવિક મહાઅણુઓ, મોટા અણુઓ, મહાઅણુઓ, મોટા અણુઓ, આગળ જૈવિક શબ્દ છે, મીન્સ કે આ અણુઓથી સજીવ બનેલો છે. જેના ઉદાહરણ મેં તમને કીધા, તમને ખ્યાલ જ છે, કાર્બોદિત, લિપિડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. હવે જુઓ, કાર્બોદિત અને લિપિડ કોષની અંદર એક શક્તિના સ્ત્રોત તરીકે પણ વર્તે છે. લિપિડ અને પ્રોટીન મહદ અંશે કોષની રચનામાં પણ જોવા મળે છે. આજે કોષરસ પટલ છે કે કોષરસ પટલનું વિસ્તૃતીકરણથી બનેલી અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય વગેરે વગેરે. તો લિપિડ અને પ્રોટીનની જેને કહેવાય બનેલી છે. ન્યુક્લિક એસિડ મીન્સ કે ડીએનએ અને આરએનએ, જે આનુવંશિકતા અથવા લક્ષણો માટે જવાબદાર છે. પણ મારે આજે ચર્ચા કરવી છે પ્રોટીન વિશે. પ્રોટીન, આમ તો તમે 12મા ધોરણમાં છો એટલે બહુ વાંધો નથી, પણ 11થમાં જો હોત તો પ્રોટીનનું નામ તો સાંભળેલું હોય, પ્રોટીન પ્રોટીન બધે થતું તો હોય, પણ હકીકતે પ્રોટીન જે છે એનું કાર્ય શું છે એ નથી લોકોને ખબર હોતી. ચાલો, તમને આછી પાતળી ખબર જ હશે એવી આશા સાથે ફરીથી હું તમને રજૂ કરું છું. તો પ્રોટીન છે ને મિત્રો, પ્રોટીન જોજો, પ્રોટીન વિના જીવન શક્ય નથી. પ્રોટીન અણુઓ વિના જીવન શક્ય નથી. ચાલો મેથ્સ મુજબ સાબિતી જોઈએ. પ્રશ્ન થાય, કઈ રીતે પ્રોટીન વિના જીવન શક્ય નથી? જો આવી રીતે આપણે એમ કહીએ કે કોઈ સજીવ જીવંત છે, કોઈ સજીવ જીવંત છે, તો એનો મિનિંગ શું થાય? તો કે એના કોષો જીવંત છે. કોષ જીવંત છે. કોષ જીવંત છે એની વ્યાખ્યા શું અથવા એનો મિનિંગ શું, અથવા એ કેમ ખબર પડે? તો કે કોષ જીવંત છે ઇઝ ઇક્વલ ટુ, આ ઇઝ ઇક્વલ ટુ છે, બાયોલોજીનું આમ ઊંધું થાય એવું, ઇઝ ઇક્વલ ટુ કોષમાં જૈવ રાસાયણિક ક્રિયા થવી અથવા તો શરૂ હોવી. કોષની અંદર મહદ અંશે કોષરસમાં સતત જૈવ રાસાયણિક ક્રિયાઓ થતી હોય તો એ કોષ જીવંત છે એમ કહેવાય, અને કોષો જીવંત હોય તો સજીવ જીવંત છે એમ કહેવાય. હું સમજાવી રહ્યો છું આ વાત એટલે કે પ્રોટીન વિના જીવન શક્ય નથી એની સાબિતી આપું છું. હવે તો ફાઇનલી આપણે આ કન્ક્લુઝન ઉપર આવ્યા કે કોષ જીવંત હોવો એનો મિનિંગ થાય કોષમાં જૈવ રાસાયણિક ક્રિયાઓ થતી હોય. ધ્યાન આપજો, કવિ એવું કહે છે કે કોષની અંદર થતી જૈવ રાસાયણિક ક્રિયા ઉત્પ્રેરિત હોય છે. આવું કવિએ ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 જણાવ્યું. ઉત્પ્રેરિત એટલે શું? તો કે કોકના દ્વારા પ્રેરિત થાય. ભારતની અંદર ધોરણ 1 થી 12 ની અંદર આવતું જે શિક્ષણ છે એ ઉત્પ્રેરિત હોય છે. કેવું હોય છે? ઉત્પ્રેરિત એટલે કે
ધોરણ 1 થી 12 ની અંદર આવતું જે શિક્ષણ છે ને એ તમને પ્રેરવામાં આવે છે. કોના દ્વારા? શિક્ષકો દ્વારા. પછી તમે કોલેજમાં જાઓ, ખાસ કરીને હું કહું કે તમે પ્રોફેશનલ કોર્સ જોઈન્ટ કરો, એન્જિનિયરિંગ જોઈન્ટ કરો, મેડિકલ જોઈન્ટ કરો, ફાર્મસી જોઈન્ટ કરો કે પેરામેડિકલ લાઈનો જોઈન્ટ કરો, તો એની અંદરનું જે શિક્ષણ છે ને એ સામાન્ય રીતે ઉત્પ્રેરિત નથી હોતું, સ્વયંસ્ફુરિત હોય છે. એટલે કે આપણે બાહ્ય ઉત્તેજના વિના એમનેમ જાતે વાંચીએ છીએ. એની પાછળના ઘણા બધા કારણો છે, એમનેમ પ્રેશર હોય આપણી ઉપર. તો કવિ એવું કહે છે કે કોષની અંદર જે જૈવ રાસાયણિક ક્રિયાઓ થાય છે ને એને કોક પ્રેરે છે, એમનેમ નથી થતી. 1 થી 12 ધોરણ સુધી તમને પ્રેરવા પડે ભણાવવા માટે, તમે એમનેમ નથી ભણતા. એવી રીતે કોષની અંદર થતી જૈવ રાસાયણિક ક્રિયા ઉત્પ્રેરિત હોય છે. હું તમને એક્ઝામ્પલ આપું તો પ્રક્રિયક A અને પ્રક્રિયક B વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને નિપજ C બને, તો આને કોક પ્રેરે. સપોઝ કે આ બંને રસાયણો ભેગા થાય છે અને નિપજ તરીકે C બને છે, તો આને કોક પ્રેરે છે. એટલે કે અહીંયા કોક ઉત્પ્રેરક હોય છે. શું હોય છે? ઉત્પ્રેરક, પ્રેરનાર, પ્રેરણા આપનાર. કવિ એવું કહે છે કે અહીંયા ઉત્પ્રેરક તરીકે ઉત્સેચક હોય છે. ઉત્સેચક. તો પ્રાણીઓની અંદર કોષમાં, કોષ રસમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓ ઉત્સેચક દ્વારા પ્રેરાય છે અને પરિણમે છે. જો ઉત્સેચક નથી હોતો, કવિ એવું કહે છે કે જો ઉત્સેચક ન હોય તો રાસાયણિક પ્રક્રિયાઓ કોષની અંદર થતી નથી. મહદ અંશે કીધું એટલે કદાચ આમાં અપવાદે હોય, એમાંય ના નથી પાડતા, પણ મોટા ભાગની જૈવ રાસાયણિક ક્રિયાઓ ઉત્સેચક વિના શક્ય નથી. તો જોજો તમે, ઉત્સેચક કે જેની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય, તમે આવું બધું ભણશો કેમેસ્ટ્રીમાં, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, સરફેસ કેમેસ્ટ્રી કહેવાય લગભગ આને. હવે ઉત્સેચક હોય તો રાસાયણિક પ્રક્રિયા થાય, રાસાયણિક પ્રક્રિયા થાય તો કોષ જીવંત છે એમ કહેવાય. કોષ જીવંત છે ઇઝ ઇક્વલ ટુ સજીવ જીવંત છે. હવે આ ઉત્સેચક બનેલા છે શેના? ઉત્સેચક બનેલા છે શેના? ઉત્સેચકો શેના બનેલા છે? તમને અને મને ખ્યાલ જ છે, ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. પ્રોટીનના બનેલા છે. ઓકે, સરસ. ચાલો, તો એક વસ્તુ તો નક્કી છે કે પ્રોટીન છે તો ઉત્સેચકો છે. ઉત્સેચકો છે તો જૈવ રાસાયણિક ક્રિયાઓ થાય. જૈવ રાસાયણિક ક્રિયા થાય તો કોષ જીવંત છે એમ કહેવાય. કોષ જીવંત છે એટલે કે સજીવ જીવંત છે. સજીવ જીવંત છે એટલે કે જીવન શક્ય છે. એટલે જો પ્રોટીન ન હોય તો અલ્ટિમેટલી કોષમાં જૈવ રાસાયણિક ક્રિયાઓ થતી નથી. બીજું કે આપણા કોષની અંદર કે શરીરમાં જોવા મળતા દરેક પ્રોટીન ઉત્સેચક નથી. પ્રોટીન મહદ અંશે બે મહત્વતા ધરાવે છે. પ્રોટીન છે તે રચનાત્મક કાર્ય પણ કરે છે અને કાર્યાત્મક પ્રકારના પણ પ્રોટીન છે. સમજાવું, રચનાની અંદર ભાગ લેતા પ્રોટીન પણ છે, કાર્યની અંદર ભાગ લેતા પણ પ્રોટીન છે. હું તમને એક્ઝામ્પલ આપું કે આપણા નખ છે, વાળ છે, એની અંદર રહેલા જે પ્રોટીન છે એ એક રચનાની અંદર સંકળાયેલા છે. એવા પણ પ્રોટીન છે કે જે કાર્યાત્મક પ્રોટીન, જે કાર્ય કરે છે. તો કાર્યાત્મક પ્રકારના જે પ્રોટીન છે એનું એક્ઝામ્પલ છે ઉત્સેચકો.
રચનાત્મક પ્રકારના પ્રોટીન જે છે એના મેં તમને સીધા સમજાઈ જાવે એવા એક્ઝામ્પલ આપ્યા, વાળ અને નખની અંદર રહેલું પ્રોટીન. તો ઉત્સેચકો એક પ્રકારના કાર્યાત્મક પ્રકારના કાર્યની અંદર ભાગ ભજવતા પ્રોટીન છે. પ્રોટીન શેના બનેલા છે? પ્રશ્ન થાય, ભણી ગયા તમે, પ્રોટીન શેનું બનેલું છે? તો પ્રોટીન એક પ્રકારનો પોલિમર છે. મારે એવું તમને કહેવાની જરૂર નથી કે પોલિમર કોને કહેવાય. તો કે પ્રોટીન એક પ્રકારનો પોલિમર છે. ઘણા બધા મોનોમર એકમ અણુઓ જોડાઈને પ્રોટીનની રચના થાય છે. આ મોનોમર એટલે કે એકમ અણુઓ એટલે એમિનો એસિડ. એમિનો એસિડ જોડાઈને પ્રોટીનની રચના કરે. ચાલો જોજો મિત્રો, એક એમિનો એસિડ હોય તો એને એમિનો એસિડ કહેવાય, બે એમિનો એસિડ હોય તો એને ડાઈપેપ્ટાઇડ કહેવાય, ત્રણ કે તેથી વધુ એમિનો એસિડ હોય તો તેને પોલીપેપ્ટાઇડ કહેવાય. ઘણા કે આમાં પ્રોટીન કોને કહેવાય? તો મિત્રો આ બધાને પ્રોટીન જ કહેવાય. આ બધાને પ્રોટીન જ કહેવાય. રેડી? તો ઘણા બધા પ્રોટીન એવા પણ છે કે જેમાં એકથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય. ધારો કે હું તમને એમ કહું કે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ તરીકે વર્તે, ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ તરીકે વર્તે, તો ઇન્સ્યુલિન નામના પ્રોટીનની અંદર બે પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય. આ એમિનો એસિડ એમિનો એસિડ એમિનો એસિડ કે જે એકબીજા હારે બંધ દ્વારા જોડાયેલા હોય. આ પહેલી પોલીપેપ્ટાઇડ શૃંખલા, આ બીજી પોલીપેપ્ટાઇડ શૃંખલા. બંને પોલીપેપ્ટાઇડ શૃંખલા એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય. આ ધારો કે શૃંખલા એ નામ આપું અને બી આપું, તો આખી રચના થઈ એને કહેવાય ઇન્સ્યુલિન પ્રોટીન અણુ કે જે અંતઃસ્ત્રાવ તરીકે વર્તે. 11th હોય તો એમાં ઘણા લોકો આવો પ્રશ્ન પૂછે કે આ અંતઃસ્ત્રાવ તરીકે વર્તે કે પ્રોટીન છે? તો એવા સમયે આપણે એને કંઈ આન્સર ન આપી શકીએ. તમને આન્સર આપી શકાય. ચાલો, તો પ્રોટીન એમિનો એસિડના બનેલા છે. ઘણા ખરા પ્રોટીનની અંદર એકથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જોવા મળે છે. તમને નહીં જ યાદ હોય કે ઉત્સેચક જે છે તે પ્રોટીનનું તૃતીયક બંધારણ ધરાવે છે. ચાલો, એ બાબતે આપણે વધારે નથી જવું, આગળ જોઈએ. હવે હું એક પ્રશ્ન પૂછું કે પ્રોટીન બને ક્યાં? પ્રોટીન બને ક્યાં? તો બાયોલોજીના વિશાળ કાર્યક્ષેત્રની ચર્ચા કરું તો પ્રોટીન વનસ્પતિઓમાં બને. પણ હું પ્રાણીને અનુલક્ષીને ચર્ચા કરું તો પ્રોટીન કોષની અંદર બને. કોણ બનાવે? તો કે આપણે ભણી ગયા રિબોઝોમ બનાવે. એટલે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને આવો પ્રશ્ન થાય કે જુઓ કે આપણા કોષમાં રિબોઝોમ પ્રોટીન બનાવે. આવું આપણે ભણી ગયા, મેં તમને ભણાવ્યું હોય ભૂતકાળમાં. હવે જો આપણા કોષની અંદર રિબોઝોમ પ્રોટીન બનાવતું હોય તો શા માટે બહારથી ખોરાકમાંથી
પ્રોટીન લેવું જોઈએ. આ એકદમ 11મા ધોરણના ક્વેશ્ચનો છે, પણ એ સમજાય તો 12માં જ. ચાલો આનો આન્સર આપી દો. જોવો, સીધી સાયન્ટિફિક વાત કરું છું કે કોષમાં રિબોઝોમ પ્રોટીન બનાવે છે, તો શા માટે બહારથી પ્રોટીન લેવું જોઈએ, અથવા તો બહારથી પ્રોટીન લઈએ છીએ તો કોષ શા માટે બનાવે છે? આ ઊંધો પ્રશ્ન થાય. જો આવું હોય, એમાં કાંઈ ન હોય. ધારો કે તમે મગ ખાધા કે ચણા ખાધા કે ઘઉં ખાધા, ઘઉંમાંય પ્રોટીન હોય એવું ન હોય. હવે તમે મગ ખાધા તો મગની અંદર આ પ્રોટીન એટલે શું? પોલીપેપ્ટાઇડ શૃંખલા, આ વિવિધ પ્રકારના એમિનો એસિડ. તમને ભૂલાઈ તો નહીં જ ગયું હોય કે એમિનો એસિડના 20 પ્રકાર હોય. નામ નહીં આવડતા હોય, પણ કેમેસ્ટ્રીમાં તમારે 20 નામે યાદ રાખવાના છે. આપણે 2-4 નામ યાદ હોય તો પણ ચાલે એવું છે. એલેનિન ને ગ્લાયસિન ને ટ્રિપ્ટોફેન ને. ચાલો, તો મગની અંદર રહેલું આ છે પ્રોટીન. જોજો, સપોઝ કે હું અહીંયા નંબર આપી દઉં કે આ એમિનો એસિડ નંબર 1 2 3 4 5 6 7 8. હવે આ પ્રોટીનનું શું થાય? પાચન માર્ગમાં પાચન થવું એટલે શું? અણુઓ છૂટા પડે, એટલે કે પ્રત્યેક એમિનો એસિડ છૂટો પડે. વન 2 3 4 5 6 7 8. ચાલો, પ્રત્યેક છૂટા પડ્યા. શું છે આ? એમિનો એસિડ. રેડી? હવે શું થાય? તો કે આંતરમાર્ગની દિવાલના કોષ, એટલે કે આંતરડાની દિવાલના કોષ દ્વારા તેનું શોષણ થાય. શું થાય? શોષણ થાય. પાચન ન થયું હોય તો શોષણ થાય? તો ન થાય. શું કામ? તો કે આ બધા મોટા અણુઓ છે જે કોષરસ પટલમાંથી પસાર ન થઈ શકે. પાચન જ એટલે કરવું પડે કે આ મોટા અણુઓ, હવે સ્ટાર્ચ હોય તો એમાં ગ્લુકોઝના ઘણા બધા અણુઓ જોડાઈને બનતી રચના છે સ્ટાર્ચ. તો એ મોટો અણુ છે એટલે એનું શોષણ ન થાય. શોષણ કરવા માટે તો આપણે એમ તોડીએ છીએ, પાચન કરવું પડે. તો આ પાચન થઈ ગયું. હવે શું થાય? આંતરડાની દિવાલ દ્વારા એના જે કોષ છે એના દ્વારા શોષાય, એન્ડ એમિનો એસિડ રુધિરમાં ભળે. ક્યાં ભળે? રુધિરમાં ભળે. હવે શું થાય આગળ? તો કે રુધિરમાંથી એમિનો એસિડ કોષમાં પ્રવેશે. તો જુઓ, આ છે કોષ. તો આપણે જે ખોરાકમાં એમિનો એસિડ લીધા હતા એ અંદર વયા ગયા. આ બધા એમિનો એસિડ 1 2 3 4 5 6 7 8, જો આડાવડા બધા વયા ગયા. હવે શું થાય? હવે એમિનો એસિડ 20 પ્રકારના હોય. આ 20 પ્રકારના એમિનો એસિડ અલગ અલગ રીતે ગોઠવાઈને અલગ અલગ પ્રોટીન બને. બીજું કે દરેક પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ હોવા જોઈએ એવું જરાય જરૂરી નથી. 20માંથી કોઈ 10 પ્રકારના પણ હોઈ શકે, 8 પ્રકારના પણ હોઈ શકે, 15 પ્રકારના પણ હોઈ શકે. બીજું એની ગોઠવણી આડાવડી ગમે એવી હોય. એટલે કે આજે દરેક પ્રોટીન અલગ અલગ કેવી રીતે છે? 2 રીતે, કે એમિનો એસિડની ગોઠવણીનો ક્રમ તથા જોવા મળતા એમિનો એસિડના પ્રકાર. આજે દરેક એમિનો એસિડમાં 20 પ્રકારના એમિનો એસિડ હોય જ એવું જરાય જરૂરી નથી. 20માંથી 15 હોય, 8 હોય,
12 હોય 10 હોય, બીજું એની ગોઠવણી અલગ અલગ છે. હવે આ મગની અંદર રહેલું પ્રોટીન કે જેમાં આવી ગોઠવણી હતી, ધારો કે આપણા શરીરને એક પ્રોટીનની જરૂરિયાત છે, તો આપણું શરીર આવું કરશે. આપણા કોષની અંદર આવું પ્રોટીન બને ક્યાંથી? રિબોઝોમમાંથી. આ રિબોઝોમ છે. રિબોઝોમ જે છે તે ધારો કે એક પ્રોટીન આપણા શરીરમાં એવું છે કે એમાં ગોઠવણી આવી છે કંઈક, આટલા એમિનો એસિડ ગોઠવાય, અને આ પ્રકારનું પ્રોટીન જો બનાવવું હોય તો રિબોઝોમ શું કરે? ચલો પહેલા કોણ છે? 2 નંબરનો છે, તો 2 નંબરનો છે એ પહેલા જાય આમાં, પછી 4 નંબરનો જાય, પછી 5 નંબરનો જાય, પછી 6 નંબરનો, 1 નંબરનો, એની વચ્ચે બંધ બને ને આખી પોલીપેપ્ટાઇડ શૃંખલા બને. આવી રીતે આપણા શરીરમાં પ્રોટીન બને. એટલે આપણા શરીરમાં હકીકતે આનો તારણ શું નીકળે? તારણ એવું નીકળે કે આપણા શરીરમાં બનતા પ્રોટીન અને વનસ્પતિઓની અંદર જોવા મળતા પ્રોટીન અલગ છે. કઈ રીતે? તો કે વનસ્પતિઓની અંદર જોવા મળતા જે પ્રોટીન છે એની અંદર જે એમિનો એસિડની સિક્વન્સ છે, અથવા આ પ્રોટીન છે ને એ આપણા શરીરમાં કાંઈ કામનું નહીં. શું કામ? પહેલી વસ્તુ તો એ કે જો એ કામનું હોય તો પણ ન કામનું. શું કામ? તો કે એનું શોષણ ન થાય. તો બહારથી આપણે શું કરીએ છીએ હકીકતે કુદરતી રીતે? તો કે આ પ્રોટીન લઈ, પછી આપણે જરૂર છે ને છે કે આના બિલ્ડિંગ બ્લોક્સ મીન્સ કે એમિનો એસિડની જરૂર છે. આપણે વનસ્પતિઓની અંદર થતા પ્રોટીન અને આપણી અંદર જરૂરી પ્રોટીન જે છે એ અલગ છે. કઈ બાબતે? એમિનો એસિડની ગોઠવણી બાબતે. તો આપણું કોષ છે એ પ્રોટીન જાતે બનાવે, પણ પ્રોટીન બનાવવા માટે એમિનો એસિડની જરૂર પડે. આ એમિનો એસિડ મેળવવા માટે આપણે બહારથી પ્રોટીન જે છે એ લેવું પડે. આટલું જ. એટલે કે કુદરતી રીતે વનસ્પતિઓમાં બનતા પ્રોટીન સીધા જ આપણી અંદર વપરાતા નથી. અચ્છા, તો ઘણી વખત તમારો પ્રશ્ન એવો થાય કે તો શા માટે એવું કહેવામાં આવે છે કે ફલાણું ખોરાક ખાવો જોઈએ જે પ્રોટીનનો સારો સ્ત્રોત છે, ફલાણો ખોરાક પ્રોટીનનો સારો સ્ત્રોત છે? મેં તો એવું કીધું કે પ્રોટીન જે છે એ એનું પ્રોટીન તો એઝ ઇટ ઇઝ વપરાતું નથી. તો જુઓ એનું કારણ આવું છે. તમે કેમિસ્ટ્રીમાં શીખશો કે એમિનો એસિડ 2 પ્રકારના હોય, આવશ્યક અને બિનઆવશ્યક. જેમાં આવશ્યક એમિનો એસિડ છે ને આપણે બિનઆવશ્યક એમિનો એસિડ શું કહેવાય? કોને કહેવાય? તો કે બિનઆવશ્યક એમિનો એસિડ એટલે એવા એમિનો એસિડ કે જે આપણા શરીરની અંદર પણ બની જાય, જ્યારે આવશ્યક એમિનો એસિડ આપણા શરીરમાં ન બને, એને આપણે બહારથી લેવા પડે. તો આજે જે પણ પ્રોટીનના સારા સ્ત્રોત તરીકે ઓળખાય છે એવા જે પણ ખોરાક છે, એવા ખોરાકની અંદર આવશ્યક એમિનો એસિડ હોય. એટલા માટે આપણે એવા ખોરાકને પ્રોટીનનો સારો સ્ત્રોત છે તેવું જણાવીએ છીએ અથવા એવી રીતે ઓળખીએ છીએ. ચાલો, એટલે મેં તમને એટલું શીખવાડ્યું મિત્રો કે આપણા શરીરની અંદર પ્રોટીન બને, પણ આ પ્રોટીન બનાવવા માટે એમિનો એસિડની જરૂર પડે. આ એમિનો એસિડ છે આપણે ક્યાંથી લઈ આવીએ? તો કે એના માટે આપણે કંઈક ખાવું પડે. તમે માંસ ખાવ, મટન ખાવ, મીન્સ કે વનસ્પતિઓ ખાવ, આપણે મેઇન બિલ્ડિંગ બ્લોક્સ જોઈએ છે, એટલે કે એમિનો એસિડ જોઈએ છે. ચાલો, તો આટલી વાત હું અહીંયા રાખું છું. મગજમાં રાખજો. તમને એમ થશે કે ધોરણ 11 ચાલુ થયું એટલે જ મેં શરૂઆતમાં લખ્યું હતું 12મું ધોરણ છે, આ જનીન વિદ્યાનો પાયો છે. તો મારે જે મેઇન વાત કરવી છે એ તો હજી બાકી જ છે. આટલે સુધી જેને કહેવાય હજી પહોંચ્યા. મારે હવે અહીંથી આગળનું સ્ટેપ કેવું છે કે રિબોઝોમને કેમ ખબર પડે કે મારે કયું પ્રોટીન બનાવવું છે, અથવા તો મારે કયા એમિનો એસિડને કઈ સિક્વન્સમાં ગોઠવવા, એની એક જસ્ટ વાત આવતા લેક્ચરમાં કરીશું. તો મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં.